તો આજે જઈએ આપણે બહાર. શ્રી શિવાય નમસ્તુભ્યમ. કેમ છો યુટ્યુબ મંડળી? તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હું ને મારા મમ્મી નીકળી ગયા છીએ બહાર જવા. જો મિત્રો, આ બાજુમાં માસી રહ્યા ને આપણે રિક્ષા ભટકાવાના જતા રહી ગયા. તો આ છે આપણા રંગીલા રાજકોટ શહેરનું નજરાણું એટલે કે રેસકોર્સ. મિત્રો, આ રેસકોર્સમાં આગામી તારીખ 27 માર્ચથી 2 એપ્રિલ 2026 પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશું. તો કોણ કોણ જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવે છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અમે જઈ રહ્યા છીએ સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન ટ્રસ્ટમાં, જ્યાં આપણને સમજાવશે કે 12મા પછી કયા ફિલ્ડમાં જવું તથા ઇન્ટરવ્યૂ પણ લેશે. તો 12મા પછી કયા ફિલ્ડમાં જવું તે ચોક્કસ તમે કોમેન્ટમાં કહેજો. તો મિત્રો, આ છે આપણા સંકલ્પસિદ્ધ હનુમાન, જે રાજકોટના ફેમસ હનુમાનજીમાંથી એક. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન ટ્રસ્ટમાં, જ્યાં આપણને સમજાવશે કે 12મા પછી શું કરવું, કઈ લાઈન લે. A few moments later. તો તમારો ભાઈ ફાઇનલી સમજી કરીને ઇન્ટરવ્યૂ દઈને બહાર આવી ગયો. મારી મેડમે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો તો બહુ પૂછ્યા હતા મિત્રો. તો આ છે કોટેજા ચોકનું એરોપ્લેન, કે જે મેઇન કોટેજા ચોકનું નજરાણું છે. તો અમે પણ એરોપ્લેન જોતા મિત્રો, આ છે કોસ્મોપ્લેક્સ થિયેટર, કે જે પહેલા રાજકોટનું મોટું થિયેટર કહેવાતું. તેનું બંધ કરવાનું કારણ શું હતું કોમેન્ટમાં કહેજો. તો મિત્રો, જોવો તો ખરી આપણા રંગીલા રાજકોટનું નજરાણું, ચિત્રનગરી રાજકોટ. કઈ ઘટે નહીં હો બાકી. તો અમે રસ્તામાં ઊભા રહી ગયા હતા માટલાવાળાને ત્યાં, જ્યાંથી મારા મમ્મીને એક ગોરો લેવો. મિત્રો, માટલાવાળાને ત્યાં જાતના ભાતના ડિઝાઇન વાળા જોવો તો ખરી કેવા મસ્ત મજાના માટલા છે. ઓહો, માટીની બોટલો પણ છે. જોવો, અહીં નવીન જાતના પણ માટલા હતા. માટલાવાળાને ત્યાં ખાલી માટલું જ નહીં પણ માટીના કુંડા પણ અવનવીન જાતના હતા. જો હંસવાળા, હાથીવાળા, ઓહો મોજ પડી ગયો બાકી. તેઓ આની સાથે સાથે અનેક જાતના ફૂલડાના છોડવાઓ પણ રાખતા હતા, જેમાં નાના નાના અવનવીન જાતના ફૂલડાઓ હતા. ચીની ગુલાબ, બટન ગુલાબ વગેરે જાતના ફૂલના છોડવાઓ હતા. જોવો તો ખરી કેવી મસ્તની ગ્રીનરી છે. ગાર્ડનમાં જાતા આવી ગ્રીનરી ન મળે હો બાકી. ત્યાં હોલાના ઘર પણ તૈયાર મળતા હતા, તથા ચકલી ઘર અને ચકલી કબૂતરાને ચણ નાખવાનું વગેરે જેવી આઈટમો પણ હતી. મને લાગી ગયો તો ભારે ખમ તડકો, તેથી કરીને જ્યાં છાંયો હતો ત્યાં ગોતીને હું ખુરશી પર શાંતિથી બેસી ગઈ. ફાઇનલી અમે એક ગોરો પસંદ કરીને મેં ને મારા મમ્મીએ લઈ લીધો. તો ચાલો મિત્રો, હવે ઘરે જઈશું. તો મિત્રો, બહુ પછી વિચાર્યું નહોતું એવું થયું. બોલો, અંબાલાલ દાદાની આગાહી તો સાચી પડી બાકી. જોરદાર ધડબડાટી બોલાવતો હતો વરસાદ. આવું વિચાર્યું નહોતું કે ભર ઉનાળે આવો વરસાદ આવશે. બોલો, ઘણીક વાર તો મને ઉઠીને એમ જ થયું, ઓહો વરસાદ આવ્યો. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં આવશ્યક કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.